સિહોર તાલુકાના ભડવી ગામે ગાંધી જયંતિ નિમિત્તે કાનૂની શિબિર યોજાઈ। भारत देश है आज लोकशाही देश बनावा माटे जेवा पायाना पत्थर एवा श्रीने सोंपी दीधुं। ए ज शास्त्र देव जे अत्यारे अहींया मेजोरिटी बधा लोको छे એટલે ખૂબ જ આપણા અને ખાસ કરીને તમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે। આ શિબિરની અંદર હવે આપણને અમારા સિહોર આપણે જે કોર્ટ છે એમના પીએલબી એવા શ્રી આનંદભાઈ રાણા આપણને કોર્ટના જે માણસો ઘણીવાર આપણને એવું થતું હોય કોઈ કોર્ટ કેસ ચાલતો હોય કોઈ જમીન બાબતનો કેસ ચાલતો હોય તો આર્થિક રીતે સંકળામણ હોય એવા કુટુંબો પણ હોય છે તો તેમને આરોપીઓ ગરીબ ઘરનો હોય તો એને સરકાર કાનૂની સહાય મફત આપે છે। એવું નથી હોતું ક્યારેક કોઈ ઝઘડા એવા હોય છે કે ઉશ્કેરાટના કારણે થઈ જતા હોય ભાઈ ભાઈ હોય કોઈ ઝઘડાનો પ્રોબ્લેમ હોય તે સગાભાઈ હોય અને કાંઈ હોય નહીં અને કાંઈ ગારું બારું દે ઓલો રાખનો ઘા કરી દે એને વાઇટર કાર્ડ ઉપર લાગી ગયો મરી જાય છે। બરાબર પણ અમારી દ્રષ્ટિએ તો એફઆઈઆર કરવાનું 302 થવાનું છે જે કંઈ કરવાના પુરાવા કરીને અમે મૂકી દેવાના છે એ ભાઈ જ હોય છે। પણ એવા બનાવ બની જતા હોય છે જે પછી સામેથી ઘરમાંથી ભાઈ ઓછો થયો હોય આ બાજુ આ ભાઈ ઓછો થયો એટલે ઘર આખું રંગડી ગયું। એવાને પણ કાનૂની આરોપીને પણ કાનૂની સહાય કોર્ટ પૂરી પાડે છે એવું નથી। એટલે જ્યારે અમારે એવા રખડતા પકડતા આરોપી હોય ત્યારે અમે એમને લોકોને કહે કે અમને વકીલ પ્રોવાઈડ કરવા કરી મનોરંજનનું સાધન છે। મનોરંજનના સાધનમાં આપણે બેંક કે આપણી સરળતા ખાતે આપણે બેંકમાં નથી જવું એના કારણે કે ભાઈ આ લાવો ફોન પે કરી દો લાવો કરી દો બરાબર એટલે કેમ ભાઈ એટલે એક તો ડિજિટલાઇઝેશન થાય છે એક તો ફોનની સિક્યુરિટીની જે આપણે એનાથી જાગૃતતા નથી એના કારણે મેની ટાઈપ ઓફ ફ્રોડ હરેક વિસ્તારની અંદર નાના મોટા ફ્રોડ થતા હોય તમારે કોઈ રોક જ નથી પણ એક જ વસ્તુ મગજમાં રાખો તમે ચેક કરો તમારા ફોનની અંદર કોઈ લિંક એટલે તમને ખબર પડે ને કોઈ વોટ્સએપ દ્વારા કોઈ લિંક મોકલવામાં આવે તમે ઓપન કરો એ વસ્તુ ખુલે એવી લિંક કોઈ બી ખોલવી નહીં ખાસ કરીને ગ્રુપોની અંદર સત્તા મંડળ અંદર ઘણી બધી સુવિધાઓ છે જેમ કે બળાત્કારના ગુનામાં છે ભોગ બનવાના એસિડ હુમલામાં છે એ બધા ભોગ બનનાર જે વ્યક્તિ છે એ લોકોને સેવા પૂરી પાડે છે જેમ એટ્રોસિટીના ગુનામાં છે ઘણી બધી એમાં જુદી જુદી જાતની સેવાઓ તમને મફત પૂરી પાડવામાં આવે બને ત્યાં સુધી આપણે સેવાનો ઉપયોગ ના કરીએ અને પોલીસ સુધી ના પહોંચે એવું આપણે પ્રયત્ન કરીએ। અણજોતું વણજોતું ગમે સંજોગે થઈ જાય તો આપણે એનો ઉપયોગ કરી શકીએ આપણી પાસે નોલેજમાં હોય તો ઉપયોગ કરી શકીએ। એની સાથે હવે આપણે સાયબર ફ્રોડ યુઝ કરતા છે કદાચ એક બે દાદા ઓલા હશે એક બે આપણા હશે કદાચ એ લોકો બે દાદા છે બધા એન્ડ્રોઈડ યુઝ કરતા મોટરસાઇકલ જેવું છે દેશી ભાષામાં કહે તો મોટરસાઇકલ ગામમાં મોટરસાઇકલ આવી ગયું તો લાવ આટો મારી આવો થોડી ભાષામાં હા ગેર માં આવડી ક્લેચ કરતા આવડી નાખતા આવડતું બ્રેકમાં આવડતું વાત પૂછે મને મોટરસાઇકલ આવડી બરાબર એને ટ્રાફિક સેન્સ કંઈ હોતી નથી કે કઈ રીતે ટ્રાફિક સેન્સમાં ચલાવવું જોઈએ કઈ બાજુ વાળવું તો શું ઇન્ડિકેટર આપવું જોઈએ કોઈ ટ્રાફિક સેન્સ નથી હોતી પછી ડમ્પર જેવો એક ઠોકર વાર જઈને મરી જાય છે। આ રિયલ હકીકત છે જેટલા બી પેટ્રોલ અમે જોઈએ છીએ પોલીસ સ્ટેશનની અંદર એમાં ઓનલી ટ્રાફિક સેન્સના કારણે મૃત્યુ થાય છે। મોટરસાઇકલ તો આવડી ગયું પણ ટ્રાફિક નોલેજ કાંઈ થયું નહીં પછી જેટલી તાકાત છે એટલી બધો ઉપયોગ કરી ગયા એ મોબાઈલ એવું સેમ જ છે કે મોબાઈલ આવડી ગયો વોટ્સએપ જોતા આવડી ગયું પછી કોઈ છોકરો કે લાવો તમે વોટ્સએપ ફેસબુકે તમને ખોલી દે એટલે ફેસબુક બોલાવીને ખોલી દે ઇન્સ્ટાગ્રામ ખોલી દે યુટ્યુબ ખોલી દે એટલે હવેનો માનવી કેવો થઈ ગયો છે કે હવે આખરે તમે 5 જણ ગામમાં જોતા હોય 5-6 જણા બેઠા છે એમાં 5 જણા તો આ મોબાઈલ લઈને ચાલુ હશે બાજુ કોણ બેઠો એની સાથે કાંઈ જ લેવા દેવા નહીં હોય અને એની જગ્યાએ આજથી 20 વર્ષ પહેલાં તમે જોઈ 5 જણા બેઠા હોય ગામ આખરી ચર્ચા કરે ખેતરમાં આ થયું કે આ થયું વરસાદ આવ્યો આ દવાઈ આ જીવડા એવા ફલાવ આખી ચર્ચા થતી કે આજુબાજુની ગામની સાથેની ચર્ચા થતી હવે ચર્ચા રહી નહીં નાગરિકો નગરજનો
તેમજ પત્રકાર મિત્રો એવા શ્રી વિક્રમસિંહભાઈ, યશુભાઈ, સોલંકી, પવારભાઈ તથા પોલીસ અધિકારીશ્રીઓ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ પ્રસંગે અમે સુરત તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આવા તહેવારો, આવા પ્રસંગો તથા વિવિધ સ્કીમો